તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું આપના માટે લઈને આવ્યો છું એ છે ફેડરલ બેંક. હવે શા માટે આપણે ખરીદી કરવી જોઈએ? તો સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર છે વીકલી ચાર્ટ, રાઈટ? ત્યાં તમે નજર કરો તો સારું એવું બ્રેકઆઉટ તમને જોવા મળ્યું છે. 10 EMA સ્ટ્રેટેજી એક્ટિવેટ થતી જોવા મળે છે. અગાઉ જે લેવલ હતું કે જ્યાંથી તમે અવરોધ આવ્યો હતો એને ફાઇનલી તમે આ અઠવાડિયાની શરૂઆતમાં જ તમે વટાવી દીધું છે. અને સારી વસ્તુ એ છે કે તમે વોલ્યુમ સાથે એને ક્રોસ કર્યું અને બીજું તમે સસ્ટેન થઈ રહ્યા છે, રાઈટ? નેક્સ્ટ ચાર્ટ લઈને આવો. એમાં તમે નજર કરો તો જે હેઇકિન એસી ચાર્ટ પેટર્ન હોય છે એમાં પણ ગઈકાલે તમને અહીંથી એક તેજીનું સેટઅપ બન્યું અને એ બાદ તમે નજર કરો તો તમને સારી એવી અપસાઇડ જોવા મળી છે. હવે આમાં ટાર્ગેટ કયા નજર રાખીશું એ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમારા માટે 230 રૂપિયાનું આપણે ટાર્ગેટ છે કે જે અહીંથી આવતું જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે જો આપણે વાત કરવી તો સપોર્ટ તરીકે તમારે અહીંથી 208 રૂપિયા છે જે આપણે અહીંથી સપોર્ટ તરીકે ફોકસ કર્યું છે, એટલે કે 10 રૂપિયા. 218 તમારું ક્લોઝિંગ છે, 208 આજુબાજુ કે 10 રૂપિયા ક્લોઝિંગ અને ઉપર 230 રૂપિયા આપણને જોવા મળે છે. એટલે 12 થી 13 રૂપિયા આપણે અપસાઇડ માટે અહીંયાથી ફેડરલ બેંક જે આજના દિવસે આપણે ખાસ કરીને ફોકસ કરીશું કે જેમાં સારું એવું તેજીનું સેટઅપ બન્યું છે.